તો આપણે જોતા હતા ઉત્પાદન ઉદ્યોગ જે ચેપ્ટર નંબર 13 એની અંદર આગળ આપણે અનેક ઉત્પાદન ઉદ્યોગો વિશે જોયું કે ભાઈ અલગ અલગ ઉદ્યોગો એ પછી આગળ આજે આપણે જે લેવાનું છે શરૂઆત કરવાની છે એ એલ્યુમિનિયમ ગાળણ એલ્યુમિનિયમ વિશે આપણે બધા જાણીએ છીએ આપણા ઘર વપરાશની અંદર વાસણો પણ હોય એલ્યુમિનિયમના વાસણો છે એ પણ હોય છે તો જોઈએ લોખંડ પોલાદ પછી બીજો મહત્વપૂર્ણ ધાતુ ઉદ્યોગ એલ્યુમિનિયમ ગાળણનો છે કે ભાઈ લોખંડ પોલાદ પછી આગળ આપણે જોઈએ લોખંડ પોલાદ ઉદ્યોગ છે કે લોખંડ પોલાદ ઉદ્યોગ પછી બીજો મહત્વપૂર્ણ જો કોઈ ધાતુ ઉદ્યોગ હોય તો એ એલ્યુમિનિયમ ગાળણનો છે એલ્યુમિનિયમ બનાવવા માટે એલ્યુમિનિયમ ધાતુ જોઈએ તો વજનમાં હલકી મજબૂતાઈ ટીપાવપણું વિદ્યુત સુવાહકતા અને કાટ ન છડે તેવા વિશિષ્ટ ગુણ ધરાવે છે કે ભાઈ એલ્યુમિનિયમ ધાતુની આ વિશેષતા છે ગુણ ક્યાં ગુણ છે તો કે પ્રમાણમાં વજનમાં હલકી હોય આપણે જોઈએ એલ્યુમિનિયમનું કોઈ પણ વાસણ હોય તો વજનમાં હળવું હોય છે પરંતુ મજબૂતાઈ વાળું હોય છે વજનમાં હળવું પરંતુ મજબૂતાઈ વાળું ટીપાવપણું એટલે એને ટીપી અને યોગ્ય આકાર આપી શકાય એને ટીપનીય પણ કહી શકાય ટીપાવપણું પછી વિદ્યુત સુવાહકતા અને કાટ ન ચડે તેવા વિશિષ્ટ ગુણ ધરાવે છે વિદ્યુત સુવાહકતા એટલે કે ભાઈ વિદ્યુતનું પાવરનું શોષણ કરે છે એ આરપાર કાઢી નાખે છે વિદ્યુત સુવાહકતા અને એને કાંટ લાગતો નથી ક્યારેય એટલા માટે જ આપણે જોઈએ તો એક થાંભલેથી બીજા થાંભલા સુધી વચ્ચેનો જે તાર હોય ને એ તાર એલ્યુમિનિયમનો હોય એલ્યુમિનિયમ ધાતુનો હોય શું કામ કારણ કે એની અંદર ગમે એટલો પાવરનો લોડ આવે ને તો એ એલ્યુમિનિયમ છે બળી જશે કે આપણે જે કેમ સામાન્ય ઘરની અંદર ઘણીવાર વાયર બળી જતો હોય એવો પ્રશ્ન એલ્યુમિનિયમમાં નહીં થાય એટલા માટે વિદ્યુત સુવાહક છે અને વધારે પાવરનો લોડ આવતો હોય ને ત્યાં એલ્યુમિનિયમના વાયર છે એ હોય છે બોક્સાઇડ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે જો બોક્સાઇડ યાદ રાખવાનું ઘણીવાર પૂછાય કે ભાઈ એલ્યુમિનિયમની કાચી ધાતુ ખાલી જગ્યા છે તો બોક્સાઇડ આવશે એમાં બોક્સાઇડ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે એલ્યુમિનિયમ સાથે બીજી મિશ્ર ધાતુઓ ભેળવી મોટર રેલવે હવાઈ જહાજ અને યાંત્રિક સાધન બનાવવામાં ઉપયોગી છે એલ્યુમિનિયમની સાથે બીજી મિશ્ર ધાતુઓ ભેળવીને એલ્યુમિનિયમની સાથે બીજી અન્ય ધાતુઓ ભેળવી અને એમાંથી અનેક વસ્તુ જોઈએ તો બનાવી શકાય છે જેમ કે જોઈએ તો મોટરની અંદર પણ કોઈને કોઈ રીતે એલ્યુમિનિયમની અને બીજી અન્ય ધાતુ વપરાશ થાય છે મોટર પછી રેલવેની બનાવવામાં ટૂંકમાં એની બનાવટમાં કોઈ પણ જગ્યાએ કારણ કે દાખલા તરીકે જોઈએ તો આપણે ઓલું બીડ આવે તો બીડ છે એટલું લોખંડ નથી હોતું લોખંડ હોય તો એ ભાંગે પરંતુ એની સાથે આવી અન્ય બીજી ધાતુઓ ભેળવેલી હોય છે એના કારણે જોઈએ તો મોટર રેલવે હવાઈ જહાજ અને યાંત્રિક સાધન જે વાહન વ્યવહારના અન્ય સાધનો વગેરે બનાવવા માટે આ એલ્યુમિનિયમનો પણ ઉપયોગ છે એ થતો જોવા મળે છે એલ્યુમિનિયમના ઉત્પાદનમાં 40-50% ખર્ચ વિદ્યુતમાં જાય જો એલ્યુમિનિયમનું ઉત્પાદન કરવું હોય તો 40 થી 50% જેટલો ખર્ચ છે એટલો વિદ્યુતમાં થાય કારણ કે એ એલ્યુમિનિયમ બોક્સાઇડમાંથી એલ્યુમિનિયમ બનાવવા માટે વધારે લાઇટની જરૂર પડે વિદ્યુતની જરૂર પડે તો એમાંથી ઉત્પાદન ખર્ચ 50% ખર્ચ તો એનો એટલો વિદ્યુત પાછળ જ થતો રહે છે આથી જ્યાં બોક્સાઇડ જળ વિદ્યુત સરળતાથી ઉપલબ્ધ હોય ત્યાં ઉદ્યોગ સ્થપાય એટલા માટે કીધું કે આ ઉદ્યોગ ક્યાં હોય તો કે જ્યાં બોક્સાઇડ અને જળ વિદ્યુત સરળતાથી મળી રહે છે બોક્સાઇડ એની કાચી ધાતુ અને જળ વિદ્યુત એટલે જળમાંથી જે વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે દાખલા તરીકે જળ ધોધ હોય ઉપરથી નીચેની તરફ પાણી પડે છે અને વચ્ચે એના યંત્રો ગોઠવે એનાથી પણ વિદ્યુત છે ઉત્પન્ન કરી શકાય છે એટલા માટે કીધું કે જ્યાં જળ વિદ્યુત જળમાંથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે જળ વિદ્યુત અને બોક્સાઇડ વધારે સરળતાથી ઉપલબ્ધ હોય ત્યાં આ ઉદ્યોગ છે એ સ્થપાય છે આ ઉદ્યોગ આપણે જોઈએ તો કઈ જગ્યાએ ભારતમાં છે તો કે ઓડિશા પશ્ચિમ બંગાળ કેરળ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર તમિલનાડુમાં એલ્યુમિનિયમનું ઉત્પાદન કરતા કારખાનાઓ છે આવેલા છે તો આપણે આ એક ઉદ્યોગ અથવા ગાળણ એલ્યુમિનિયમ ગાળણ એના પછી બીજા નંબરે જોવાનું છે તાંબુ ગાળણ
એલ્યુમિનિયમ જેમ બનાવવામાં આવે છે એમ તાંબુ પણ બનાવવામાં આવે. એલ્યુમિનિયમના જેમ વાસણો આપણે ઘરે વાપરીએ છીએ એમ તાંબાના વાસણો પણ હોય છે. જો આ ધાતુ એવી છે કે તાંબાના પણ વાસણો છે હોય છે. તો વિદ્યુત સુવાહકતા તથા બીજી ધાતુઓ સાથે સરળતાથી ભળવાના ગુણને લીધે તાંબાનો ઉપયોગ વધ્યો છે. તાંબુ છે એ પણ વિદ્યુત સુવાહક છે. જો આપણે ઘર વપરાશની અંદર જે વાયર છે ને એની અંદર તાંબાનો વાયર હશે. દાખલા તરીકે આપણે અહીંયા બધું વાયરિંગ કર્યું તો એમાં ઝીણો વાયર હોય, એ ઝીણા વાયરની અંદર તાંબાના તાર હોય. કારણ કે આપણે અહીંયા જોઈએ તો ઘર વપરાશની અંદર લોડ એટલો બધો પાવરનો નથી હોતો. વધારે લોડ હોય ત્યાં એલ્યુમિનિયમના વાયર હોય. દાખલા તરીકે આપણે સબમર્સિબલ મોટર હોય ને તો ત્યાં જોડાનો વાયર હોય. જોડાનો વાયર કે એમાં એલ્યુમિનિયમનો વાળ આવે, એક વાળ આવે. પરંતુ બીજા અન્ય જગ્યાએ આપણે વાપરીને એમાં તાંબુ હોય. તાંબુ પણ વિદ્યુત સુવાહક છે. તથા બીજી ધાતુઓ સાથે સરળતાથી ભળવાના ગુણને કારણે તાંબાનો ઉપયોગ છે ખૂબ જ વધ્યો છે. વિદ્યુત ઉદ્યોગ, જેમ કે તાંબાનો ઉદ્યોગ શેમાં થાય છે? તાંબાનો ઉપયોગ તો કે વિદ્યુત ઉદ્યોગોની અંદર, એટલે કે જે સબસ્ટેશન છે, સબસ્ટેશનોમાં રેફ્રિજરેટર, ફ્રીજ, એસી, ઓટોમોબાઈલ્સ. આમાં કીધું ઓટોમોબાઈલ્સ એટલે મોબાઈલ ફોન ની વાત નથી કરી. ઓટોમોબાઈલ્સમાં ઘણી બધી ઇલેક્ટ્રિક વસ્તુઓનો સમાવેશ થઈ જાય. ઇલેક્ટ્રિક વસ્તુઓમાં મોટા ભાગે તાંબાની વસ્તુથી બનાવ. દાખલા તરીકે રેડિયો છે તો રેડિયાની અંદર પણ તાંબાના તાર આવે. ચાર્જિંગ વાળી બેટરી છે એની અંદર કોઇલ આવે. એ કોઇલ છે એ આખા તાંબાથી બાંધેલી હોય. પછી સબમર્સિબલ મોટર જે આપણે કૂવામાં ઉતારીએ છીએ, પંખો છે એની અંદર જે એને બાંધણી હોય ને, ટૂંકમાં એની અંદર મોટર આવે. એ મોટર બળી જાય એટલે એને આખી ફરીથી નવી બાંધવી પડે. એ કયા તારથી બાંધે? તાંબાના તારથી બાંધે. તાંબાના વાયરથી એની આખી બાંધણી છે. આજે બોરની અંદર ઉતારવાની મોટર છે, પંખો છે, આવા ઇલેક્ટ્રિક વસ્તુઓની અંદર આનો ઉપયોગ છે એ વધારે પડતો થતો જોવા મળે છે. તેમજ ઘર વપરાશના વાસણો વગેરે સાધનોમાં તાંબુ ઉપયોગી છે. ઘર વપરાશના વાસણોમાં પણ તાંબુ છે એ ઉપયોગી છે. ભારતમાં સૌ પ્રથમ તાંબા ગાળણ ઉદ્યોગનો એકમ ભારતીય તાંબા નિગમ આઈસીસી દ્વારા ઝારખંડમાં ઘાટશિલા ખાતે પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું. ભારત દેશની અંદર સૌ પ્રથમ તાંબા ગાળણ ઉદ્યોગ ક્યાં? તો કે તાંબા ગાળણ જે ઉદ્યોગ છે એ સૌ પ્રથમ ભારતીય તાંબા નિગમ, આ એક સંસ્થાનું નામ છે આઈસીસી, ભારતીય તાંબા નિગમ દ્વારા ઝારખંડમાં ઘાટશિલા ખાતે, ઝારખંડ રાજ્યના ઘાટશિલા ખાતે આ સૌ પ્રથમ ઉદ્યોગ છે પ્રસ્થાપિત કરવામાં આવ્યો. 1972 માં ભારતીય તાંબા નિગમને હિન્દુસ્તાન કોપર લિમિટેડ અંતર્ગત હસ્તાંતરણ કરવામાં આવ્યું. જો આ એક સંસ્થા છે ભારતીય તાંબા નિગમ. તો આને શરૂઆતમાં ભારતીય તાંબા નિગમ છે એને આ ઉદ્યોગની શરૂઆત કરી ટૂંકમાં. પરંતુ પછી 1972 માં જોઈએ ને તો આ જે ભારતીય તાંબા નિગમ એ સંસ્થા હતી ને એને બીજાને સોંપી દીધું આ ઉદ્યોગ. બીજાને એટલે કોને? તો કે હિન્દુસ્તાન કોપર લિમિટેડ. પેલા કોના હાથમાં હતું? તો કે આઈસીસી ભારતીય તાંબા નિગમના હાથમાં હતું. પરંતુ 1972 માં HCL હિન્દુસ્તાન કોપર લિમિટેડ અંતર્ગત હસ્તાંતરણ એટલે રૂપાંતર, એક પાસેથી બીજાની પાસે એનું રૂપાંતર છે એ કરવામાં આવ્યું હતું. આજે હિન્દુસ્તાન કોપર લિમિટેડ ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં પણ તાંબાનું ઉત્પાદન કરવામાં આવે છે. કે આજે જોઈએ તો હિન્દુસ્તાન કોપર લિમિટેડ એના દ્વારા તો તાંબાનું ઉત્પાદન થાય છે. એ સિવાય ખાનગી ક્ષેત્રમાં પણ તાંબાનું ઉત્પાદન છે એ કરવામાં આવે છે. તેમ છતાં ભારતમાં પોતાની જરૂરિયાતનું ઉત્પાદન ન થતું હોવાથી વિદેશમાંથી આયાત કરવું પડે. કે ભાઈ ભારત દેશની અંદર તો તાંબાનું ઉત્પાદન થાય છે, પરંતુ એ આપણી જરૂરિયાત એના કરતા પણ વધારે છે. એટલા માટે આપણે વિદેશમાંથી તાંબુ છે આયાત કરવું પડે છે, મંગાવવું પડે છે વિદેશમાંથી. તો આ વાત થઈ તાંબા ઉદ્યોગની, તાંબા ગાળણ. એના પછી રસાયણ ઉદ્યોગ. રસાયણ એટલે આપણે બધા જાણીએ કે ભાઈ રસાયણ એટલે કેમિકલ થયા. કેમિકલનો ઉપયોગ જોઈએ તો ખાસ કરીને અનેક વસ્તુઓ બનાવવા માટે, જે ટૂંકમાં જંતુનાશક દવાઓ બનાવવા માટે કેમિકલ વપરાય. પછી આપણે અહીંયા લેબોરેટરી છે, સ્કૂલમાં જ લેબ છે, તેમાં કેમિસ્ટ્રીની લેબ હોય ને એમાં બધા કેમિકલ જ હોય. એકની સાથે બીજું ભેળવવાથી શું બને છે અથવા કઈ રીતે શું કરી શકાય છે, એના પ્રયોગ કઈ રીતે કરી શકાય, એ માટે બધા કેમિકલનો ઉપયોગ થાય. એ અહીંયા રસાયણ ઉદ્યોગની વાત છે. તો રસાયણ ઉદ્યોગના ઉત્પાદનમાં ભારતનું સ્થાન મહત્વનું છે.
રસાયણો બે પ્રકારના છે, કાર્બનિક રસાયણ અને અકાર્બનિક રસાયણ. જો રસાયણ છે એ મુખ્યત્વે બે પ્રકારના છે, કાર્બનિક રસાયણ અને અકાર્બનિક રસાયણ. કાર્બનિક રસાયણમાં શું આવે તો કે કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે પેટ્રો રસાયણ મુખ્ય છે, પેટ્રોકેમિકલ. કે ભાઈ કાર્બનિક રસાયણની અંદર પેટ્રોકેમિકલ છે એ મુખ્ય છે. તેનો ઉપયોગ કૃત્રિમ રેસા, આ કાર્બનિક રસાયણનો ઉપયોગ શેમાં થાય તો કે કૃત્રિમ રેસા, માનવ સર્જિત રેસા બનાવવા માટે, કૃત્રિમ રબર, માનવ સર્જિત રબર બનાવવા માટે, પ્લાસ્ટિકની વસ્તુઓમાં પણ આ કાર્બનિક રસાયણ વપરાય. કારણ કે પ્લાસ્ટિકમાંથી દાખલા તરીકે આપણે જોઈએ તો પ્લાસ્ટિકની દુકાન હોય તો ત્યાં ઘણું બધું પ્લાસ્ટિક, બધી જાતની બધી વસ્તુ મળે, તો એકદમ એને સુવાળો, રેશમી અને સારું બનાવવામાં આવે એના માટે કાર્બનિક રસાયણનો ઉપયોગ થાય છે. પછી એ ઉપરાંત રંગ, રસાયણ તથા દવાઓમાં પણ ઉપયોગ થાય. રંગ, રસાયણ અને દવાની અંદર પણ તેનો ઉપયોગ છે થતો જોવા મળે છે. કાર્બનિક રસાયણ ઉદ્યોગ ખનિજ તેલ રિફાઇનરીઓ તથા પેટ્રોકેમિકલ્સ કેન્દ્રોની નજીક જોવા મળે છે. કે ભાઈ કાર્બનિક રસાયણ ઉદ્યોગ જોઈએ તો ખનિજ તેલ રિફાઇનરીઓ, ખનિજ તેલ રિફાઇનરી એટલે જે ખનિજ તેલમાંથી અલગ અલગ, દાખલા તરીકે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન કે ક્રૂડ, આ બધું ખનિજ તેલમાંથી મળી આવે. ખનિજ તેલની રિફાઇનરી એટલે શુદ્ધિકરણ. કે પહેલા આપણે જોઈએ તો ખનિજ તેલના જે જગ્યાએથી કુવા મળે ને એમાં તો અશુદ્ધ સ્વરૂપે ખનિજ તેલ હોય, પછી એનું શુદ્ધિકરણ આ રિફાઇનરીમાં થાય. તો ખનિજ તેલ રિફાઇનરીઓ તથા પેટ્રોકેમિકલ્સ કેન્દ્રોની નજીક જોવા મળે છે. પેટ્રોકેમિકલ કેન્દ્રો જ્યાં હોય એની નજીકમાં આ રસાયણ ઉદ્યોગ છે એ જોવા મળે છે. આ કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ, ક્ષારીય સામગ્રી, સોડા એશ, કોસ્ટિક સોડા, ક્લોરીન વગેરેમાં થાય છે. કે ભાઈ કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે જોઈએ તો એનો ઉપયોગ એ ઉદ્યોગના સંદર્ભે જોઈએ તો એમાંથી શું બનાવવામાં આવે છે તો કે ગંધકનો તેજાબ, આ સ્ફોટક પદાર્થ છે. દાખલા તરીકે આપણે માચિસ, બાકસ છે, બાકસની ઉપર જે દિવાસળી થાય એ ઉપર જે કાળું ટપકું આવે ને એ ગંધકનો તેજાબ પણ. પછી એ સિવાય જોઈએ તો નાઇટ્રિક એસિડ બનાવે, ક્ષારીય સામગ્રી, ક્ષારીય એટલે ક્ષારવાળી, જે ખારશ ધરાવતી હોય, સોડા એશ અને કોસ્ટિક સોડા, દાખલા તરીકે ઈનો છે, પછી આપણા ઘરે વપરાતી જે ટૂંકમાં વપરાતો જે સોડા છે, બેકિંગ સોડા. પછી એ સિવાય ક્લોરીન, ક્લોરીન એટલે જે આપણે પાણીમાં જે ખબર હોય તો ગોળીઓ નાખે જેથી કરી અને એની અંદર કોઈ પણ વસ્તુ જીવાણુ ઉત્પન્ન ન થાય એ માટે ક્લોરીન વપરાય. તો આ બધી વસ્તુઓ વગેરેમાં થાય છે. જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં વિકાસશીલ દેશોમાં ભારતનું સ્થાન મુખ્ય છે. જંતુનાશક દવાના ઉત્પાદનમાં જો આ ખાસ કરીને રસાયણમાંથી શું બને તો કે જંતુનાશક દવા બને. દાખલા તરીકે ખેડૂતો જોઈએ તો કોઈ પણ ઉત્પાદન હોય ને એમાં રોગ આવ્યો હોય તો રોગ આવે ને તો એ તરત જ દવા લઈ આવે અને આ જંતુનાશક દવાનો છંટકાવ કરે. એ દવા શેમાંથી બની હોય? અલગ પ્રકારના રસાયણમાંથી નથી. એક પ્રકારનું રસાયણ જ થયું. એ રસાયણ છે એ નાના નાના જીવાણુને મારી નાખે. તો એમાં આપણો ભારત તે જંતુનાશક દવાના ઉત્પાદનમાં વિકાસશીલ દેશોમાં ભારતનું સ્થાન છે એ મહત્વનું છે. રસાયણ ઉદ્યોગમાં ગુજરાતનું સ્થાન દેશમાં સર્વોપરી છે. રસાયણ ઉદ્યોગની અંદર જોઈએ તો ગુજરાતનું સ્થાન છે સમગ્ર દેશમાં સર્વોપરી મુખ્ય ગણવામાં આવે છે. જેમ કે ગુજરાતની અંદર જોઈએ તો આના પણ ઉદ્યોગો છે, રસાયણ ઉદ્યોગના, દવા બનાવવાના. કઈ કઈ જગ્યાએ તો કે અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર બહુ મોટું છે ઉદ્યોગ જે દવા, એમાં આપણી જેમ બધી દવાઓ ટૂંકમાં બને. ભરૂચ વગેરે રસાયણ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે. તો આ વાત થઈ આપણે અહીંયા રસાયણ ઉદ્યોગ. એના પછી રાસાયણિક ખાતર ઉદ્યોગ. તો રાસાયણિક ખાતર ઉદ્યોગનો ઉપયોગ ક્યાં થાય તો કે ખેતીની અંદર થાય. ખેડૂતો કોઈ પણ વસ્તુનું ઉત્પાદન વધારે આવે અને જમીન ફળદ્રુપ બને ને એટલા માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે. અલગ અલગ એના નામ હોય, જેમ કે યુરિયા છે, ડીએપી છે, એનપીકે છે, સેન્દ્રિય ખાતર છે, આવા બધા જે, અથવા તો આપણે જે દેશી ખાતર પણ નાખીએ. તો જોઈએ આપણે દેશનું સૌપ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું 1906 માં તમિલનાડુમાં આવેલા રાનીપેટ ખાતે સ્થપાયું હતું. દેશની અંદર સૌપ્રથમ જોઈએ તો રાસાયણિક ખાતરનું કારખાનું ક્યાં તો કે 1906 માં
તમિલનાડુ રાજ્યના રાનીપેટ ખાતે સૌપ્રથમ કારખાનું સ્થપાયું હતું. એ પછી આ ઉદ્યોગનો વિકાસ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસ્થાપિત બિહારના સિદ્રી ખાતેથી થયું. પછી આ ઉદ્યોગ જો શરૂઆતમાં ઉદ્યોગ 1906 માં તમિલનાડુના રાનીપેટ ખાતે સ્થપાયો, બરાબર. પછી આ ઉદ્યોગનો વિકાસ ક્યાં થયો? તો કે આ ઉદ્યોગનો વિકાસ જોઈએ ને તો ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા, આ સંસ્થાનું નામ છે ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસ્થાપિત બિહારના સિદ્રી ખાતે, બિહારમાં આવેલું સિદ્રી, ત્યાં આ ખાતર ઉદ્યોગનો વિકાસ છે એ થયો હતો. ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને કેરળમાં ખાતર ઉદ્યોગ કેન્દ્રિત થયેલો. આ બધા રાજ્યોની અંદર ખાતર ઉદ્યોગ છે જોવા મળે છે. અને ગુજરાતમાં પણ છે. કઈ કઈ જગ્યાએ? તો કે કલોલ, કંડલા, હજીરા, ભરૂચ, વડોદરા વગેરે સ્થળોએ રાસાયણિક ખાતરના કારખાનાઓ છે તે આવેલા છે. તો આ વાત થઈ રાસાયણિક ખાતર ઉદ્યોગ. એ પછી આગળ જોઈએ તો પ્લાસ્ટિક ઉદ્યોગ. તો પ્લાસ્ટિક ઉદ્યોગને સનરાઈઝ ઇન્ડસ્ટ્રી પણ કહેવામાં આવે છે. દેશમાં દર વર્ષે ઉત્તરોત્તર પ્લાસ્ટિકની કાચા માલની માંગમાં વધારો થાય છે. સનરાઈઝ ઇન્ડસ્ટ્રી જે પ્લાસ્ટિકનો ઉદ્યોગ તરીકે પણ, પ્લાસ્ટિક ઉદ્યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં જોઈએ તો દેશમાં દર વર્ષે ઉત્તરોત્તર કે ભાઈ દર વર્ષે પ્લાસ્ટિકના કાચા માલની માંગ વધે છે. આપણે જોઈએ અત્યારે ઘર વપરાશની અંદર કોઈ ઘર એવું નહીં હોય કે જ્યાં પ્લાસ્ટિકની વસ્તુ ન વાપરતા હોય. એની નાની એવી હલકી વસ્તુથી માંડી અને મજબૂત અને મોટી વસ્તુ સુધીની બધી વસ્તુ પ્લાસ્ટિકમાંથી બને. જે નાની એવી આપણે પ્લાસ્ટિકની થેલી, જબલુથી માંડીને, તો આવી અનેક પ્લાસ્ટિકમાંથી વસ્તુઓ બનતી જોવા મળે, એની માંગ વધે છે. કારણ કે પ્લાસ્ટિકના ગુણ કેવા સારા છે, વોટરપ્રૂફિંગ. પ્લાસ્ટિકની વસ્તુ જે બને એ વોટરપ્રૂફ બને છે. દાખલા તરીકે કોઈ પણ વસ્તુ છે ચોમાસામાં વરસાદથી પલળે નહીં, એના માટે આપણે દાખલા તરીકે એના ઉપર ખાલી પ્લાસ્ટિકનું કાગળ ઢાંકી દઈએ તો એ નહીં પલળે. તો એ વોટરપ્રૂફિંગ. તથા બીબામાં ઢાળી શકાય તેવા ગુણના કારણે પેકિંગ, રસાયણના સંશયન, ટેક્સટાઇલ, મકાન બાંધકામ, વાહન નિર્માણ, ઇલેક્ટ્રોનિક વગેરેમાં તેનો ઉપયોગ થાય છે. કારણ કે બીબામાં ઢાળી શકાય. બીબું એ શું છે? કોઈ પણ વસ્તુનું બીબું હોય. બીબું એટલે એનો ફર્મો. દાખલા તરીકે પ્લાસ્ટિકની બોટલ બનાવી તો એ બોટલ કેમ બનાવતા છે એવો પ્રશ્ન આપણને થાય. પણ એ બોટલનો ખરેખર આખો ફર્મો આવે, આમ ખુલી જાય પાછો આમ દેવાઈ જાય. એ ફર્મો ટૂંકમાં ગોળ એ પ્રકારનો જે આકારની બોટલ હોય ને એ આકારનો એનો ફર્મો હોય, બીબું હોય. પછી શું કરે તો કે એને દાખલા તરીકે પાણીની બોટલ આવે ને, એ તો મેં જોયેલું છે. પાણીની જે બિસ્લેરીની બોટલ આવે ને એની પ્લાસ્ટિકની ખાલી એડી ભૂંગળી આવે, ઉપર આટા હોય, ઢાંકણું એ પણ કાંઈ ન હોય, પછી ઉપર દેવાનું આટા વાળું હોય ને એટલી ભૂંગળી આવે. પછી એનું મશીન આવે. એ મશીન એવું કરે કે પ્લાસ્ટિકને ઓગાળે અને પછી ઉપરથી એનું ઈ ટૂંકમાં નીચે એક એનો ફર્મો હોય, બીબું હોય, અને પછી ઉપરથી એ ઉપરથી એમ હળિયા જેવું આવે, એ અંદર જઈ અને આખું આમ પોળું થાય, ટૂંકમાં બોટલનો આકાર બનાવે અને એ પછી પાછું ભેગું થાય નીકળી જાય. એ પ્રકારે બોટલ છે બને. એ મેં એક ટૂંકમાં જે પાણીનું બિસ્લેરીનું જે કારખાનું છે ને ત્યાં જોયેલું છે, એ રીતનું બનાવે. તો એવી જ રીતે બધી વસ્તુ પ્લાસ્ટિકની એના બીબા હોય, ફર્મો હોય. એ ફર્માની અંદર પ્લાસ્ટિક ઓગાળીને પણ નાખી શકે અથવા આ રીતે પણ નાખી શકે. જે ગરમ હોય અને પછી એને ઠંડુ પાડે એટલે જામી અને પ્લાસ્ટિક બની જાય. દાખલા તરીકે ટબ છે, ઢોલ છે, પ્લાસ્ટિકનું તગારું છે, અન્ય વસ્તુ પ્લાસ્ટિકની બધી વસ્તુ એ હાથથી આ રીતે આપણે જે માટીના વાસણો બનાવે એમ નથી બનતા. એના માટે ફરજિયાત એનો ફર્મો હોય એમાં જ એ પ્લાસ્ટિક બનાવી શકાય છે. તો આ બીબામાં ઢાળી શકાય તેવા ગુણના કારણે પેકિંગ, રસાયણ, અન્ય વસ્તુના પેકિંગ માટે દાખલા તરીકે આપણે જોઈએ તો આપણે ફિનાઇલ કે એસિડની બોટલ છે એ પ્લાસ્ટિકની જ હોય. એ એટલું બધું એનું સારું પેકિંગ આવે, ગમે એમ તમે ઘા કરો તો એ તૂટશે નહીં અને લીકેજ નહીં થાય. તો એ પ્લાસ્ટિક આમાં શું કીધું? પેકિંગ, રસાયણના સંચય. જે પેકિંગ, કોઈ પણ રસાયણોનું પેકિંગ કરવા માટે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. પછી એ ઉપરાંત જોઈએ તો ટેક્સટાઇલ પેકિંગ, જે અન્ય દાખલા તરીકે વસ્તુઓ જે બનાવવામાં આવે છે એના પેકિંગ માટે. મકાન બાંધકામમાં પણ થોડા ઘણા છે. દાખલા તરીકે આપણે જે ઇલેક્ટ્રિક અહીંયા જે વપરાય છે, હોલ્ડર છે, સ્વિચ છે, તો એ બધું શેનું છે? પ્લાસ્ટિકનું જ છે. પ્લાસ્ટિકમાંથી, કારણ કે પ્લાસ્ટિક છે વિદ્યુત અવાહક છે.
વિદ્યુત અવાહક આરપાર પસાર થતો નથી વિદ્યુત, એટલા માટે એનો ઉપયોગ થાય છે. પછી વાહન નિર્માણ, વાહન બનાવવા માટે પણ, દાખલા તરીકે ગાડીઓ આજે 2 વ્હીલ કે 4 વ્હીલ બને એમાં પણ પ્લાસ્ટિકની વસ્તુનો ઉપયોગ થાય છે, પ્લાસ્ટિક વપરાય છે ટૂંકમાં. તેમજ ઇલેક્ટ્રોનિક્સ વગેરેમાં પણ એનો ઉપયોગ થાય છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, વડોદરા, વાપી, કાનપુર, કોઈમ્બતુર અને ચેન્નઈ પ્લાસ્ટિક ઉત્પાદનના મહત્વના કેન્દ્રો છે. તો આ વાત થઈ આપણે અહીંયા પ્લાસ્ટિક ઉદ્યોગ. એના પછી આગળ આપણે જે જોવાનો છે એ ઉદ્યોગ છે સિમેન્ટ ઉદ્યોગ. તો મકાન બાંધકામ, સડકો, બંધો વગેરેના નિર્માણ કાર્ય માટે સિમેન્ટ અનિવાર્ય છે. મકાન બાંધકામ, સડક અને બંધ, દાખલા તરીકે મકાન બનાવવું હોય, રોડ રસ્તા બનાવવા હોય કે આડા બંધ બાંધવા હોય, જે પાણીને આડા બંધ બાંધવા હોય, તો એના માટે સિમેન્ટ છે એ ખૂબ જ ઉપયોગી થઈ પડે છે, જરૂરી છે. ચીન પછી સિમેન્ટ ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ બીજા નંબરે છે અને સમગ્ર વિશ્વની અંદર ભારત કેટલા ટકા સિમેન્ટનું ઉત્પાદન કરે તો કે 6%. સમગ્ર વિશ્વની અંદર ચીન દેશ છે એ સિમેન્ટનું ઉત્પાદન સૌથી વધારે કરે, પહેલા નંબરે છે. બીજા નંબરે ભારત દેશ છે અને સમગ્ર વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં ભારત દેશ સિમેન્ટનું ઉત્પાદન 6% કરે, જે 100% માંથી 6% ઉત્પાદન કરે. એનો મતલબ એમ છે આપણી કરતા એક ચીન દેશ આગળ છે અને બાકીના બીજા બધા દેશો છે એ સિમેન્ટનું ઉત્પાદન 6% કરતા પણ ઓછું કરે છે. સિમેન્ટનો કાચો માલ આપ્યો અહીંયા. સિમેન્ટનો બનાવવા માટે કાચો માલ કયો જરૂર પડે તો કે સૌથી પહેલા ચૂનાનો પથ્થર. એક પ્રકારનો એકદમ ઓછો કડક, પથ્થર જેવો કડક નથી હોતો. દાખલા તરીકે કેમ ચૂનો જામી ગયો હોય અને એનો ઢેકડો થઈ, એ પ્રકારનો ચૂનાનો પથ્થર, કોલસો, સિરોડી, બોક્સાઇડ, ચીકણી માટી વગેરે સિમેન્ટ બનાવવા માટે કાચો માલ કહેવાય. તો એ કાચો માલ અને ઉત્પાદનો વજનમાં ભારે હોવાથી સિમેન્ટના કારખાના જ્યાં કાચો માલ વધુ પ્રમાણમાં ઉપલબ્ધ છે ત્યાં સ્થપાય. કે ભાઈ આ જે સિમેન્ટ બનાવવા માટેનો જે કાચો માલ છે એ કાચો માલ અને ઉત્પાદન ટૂંકમાં જે સિમેન્ટનું ઉત્પાદન થાય એ વજનમાં ભારે છે, એટલા માટે કીધું છે કે જ્યાં સિમેન્ટના કારખાના જ્યાં હોય ને એ ક્યાં હોય તો કે કાચો માલ જ્યાંથી મળી રહે, જ્યાંથી કાચો માલ મળી રહે એની નજીકમાં જ સિમેન્ટના કારખાના છે એ પ્રમાણમાં વધુ હોય છે અને ત્યાં સ્થપાય. ગુજરાતમાં આ ઉદ્યોગનો સારો વિકાસ છે એ થયેલો જોવા મળે છે. આ વાત થઈ આપણે અહીંયા સિમેન્ટ ઉદ્યોગ. એના પછી આગળ જોઈએ તો પરિવહન ઉપકરણ ઉદ્યોગ. પરિવહન ઉપકરણ એટલે સાધનો થાય. પરિવહનના સાધનો માટેનો ઉદ્યોગ. મુસાફરી માટેના અનેક વાહનો આપણે જોયા હશે. અગાઉ પશુ દ્વારા ખેંચાતા વાહનો હતા જેની ગતિ ધીમી હતી. આજે આધુનિક યુગમાં રસ્તાઓના વિકાસ સાથે ઝડપી ગતિવાળા વાહનો, આ વાહનોનું નિર્માણ કરતા ઉદ્યોગને પરિવહન ઉદ્યોગ કહેવાય. એ ભાઈ આપણે જોઈએ તો મુસાફરી માટેના વાહનો ઘણા બધા જોયા છે. પરંતુ શરૂઆતના સમયમાં કેવું હતું કે રોડ રસ્તા પહેલા તો અત્યાર છે એવા રોડ નતા, અત્યાર છે એવા વાહનો નતા. એ સમયમાં જોઈએ તો પશુઓ દ્વારા ખેંચાતા વાહનો, દાખલા તરીકે બળદગાડું, ઘોડાગાડું, ઊંટગાડું, આવા વાહનો આવા હતા. એમાં બેસી અને લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા. અને હાલના સમયમાં જોઈએ તો આધુનિક સમયમાં અનેક રસ્તાઓનો વિકાસ સારો થયો અને ઝડપી ગતિવાળા વાહનોનો વિકાસ પણ થયો. રોડ રસ્તા પણ સારા બન્યા અને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી પહોંચી શકાય એવા વાહનોનો વપરાશ છે એ પણ કરવામાં આવ્યો છે. આ વાહનોનું નિર્માણ કરતા ઉદ્યોગને પરિવહન ઉદ્યોગ કહેવાય. આ વાહનોનું નિર્માણ કરતા ઉદ્યોગોને પરિવહન ઉદ્યોગ કહેવામાં આવે છે. તો એમની અંદર પરિવહનની અંદર આપણે સૌથી પહેલા રેલવે વિશે જોવાનું છે. રેલવે એ આખી રાષ્ટ્રીય થયું, આખા ભારત દેશની અંદર એનું નેટવર્ક છે. અને સૌથી પહેલા એ પણ કહું કે સમગ્ર વિશ્વની અંદર રેલવેનું નેટવર્ક સૌથી મોટું હોય તો એ ભારત દેશનું છે. ભારતમાં આખા રાજ્યની અંદર બધી જગ્યાએ રેલવે દોડે છે. પરંતુ જ્યારથી લોકડાઉનની શરૂઆત થઈ ત્યારથી રેલવે હજી પણ બંધ છે. એના કારણે જોઈએ તો અનેક મુસાફરોને તકલીફ પડે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં. કારણ કે રેલવે પ્રમાણમાં જોઈએ તો મુસાફરી ઝડપથી થાય, સસ્તી અને સારી, બીજા બધા કરતા સસ્તી, સારી અને ઝડપી છે મુસાફરી.
તો ભારતમાં મુસાફરી માટે રેલવે સેવાની કામગીરી પ્રશંસનીય છે. કે ભારત દેશની અંદર જોઈએ તો મુસાફરી માટે રેલવેની કામગીરી પ્રશંસનીય એટલે વખાણનીય, જે પ્રમાણમાં સારી છે. રેલવે પોતાની જરૂરિયાતના ઉપકરણો જેવા કે રેલવે એન્જિન, મુસાફરોના ડબ્બા, માલગાડીના ડબ્બા વગેરે ખુદ તૈયાર કરે છે. કે રેલવેના જે જરૂરી ઉપકરણ, જે સાધનો છે ને, એ રેલવે તંત્ર પોતે જ તૈયાર કરે છે. શું? દાખલા તરીકે આમાં કીધું રેલવેના એન્જિન, રેલવેના ડબ્બા, માલગાડીના ડબ્બા, રેલવેના એના ટ્રેક, પાટો જેને કહેવાય, એ બધી જ વસ્તુઓ છે એ ખુદ એટલે કે રેલવે તંત્ર પોતાના દ્વારા પોતે જ તૈયાર કરે છે. ઉપરાંત ખાનગી ધોરણે પણ એના ઉત્પાદન થાય. એ સિવાય જોઈએ તો આ સરકારી તંત્ર દ્વારા તો ઉત્પાદન કરવામાં જ આવે, પરંતુ ખાનગી કંપનીઓ દ્વારા પણ રેલવે એન્જિન, રેલવેના ડબ્બા તૈયાર કરવામાં આવે છે. રેલવે એન્જિન 3 પ્રકારના છે. ક્યાં 3 પ્રકાર? તો કે વરાળ, ડીઝલ અને વિદ્યુત. વરાળ, ડીઝલ અને વિદ્યુત. આપણે જોઈએ તો સૌથી પહેલા રેલવેની શરૂઆત થઈ ને ત્યારે વરાળ એન્જિનની શોધ થઈ. ડીઝલ કે વિદ્યુત નતું. સૌથી પહેલા રેલવેની શરૂઆત થઈ ત્યારે વરાળ એન્જિનની શોધ થઈ. તો આ વરાળ એન્જિન એટલે કોલસાથી ચાલતું, એમાં કોલસો નાખવામાં આવે અને કોલસાની વરાળથી આ એન્જિન ચાલતું ટૂંકમાં. પછી બીજા નંબરે ડીઝલ એન્જિન આવ્યું, જે અત્યારે ટૂંકમાં આપણે અહીંયા ચાલે છે એ બધું ડીઝલ એન્જિન છે. અને એના પછી જે આજે મોટા શહેરોની અંદર વિદ્યુત એન્જિન છે, અને આપણે અહીંયા થોડેક નજીક સુધી આમ તો આવી ગયું છે, ટૂંક સમયમાં આપણે અહીંયા પણ થઈ જશે વિદ્યુત એન્જિન. વિદ્યુત એન્જિન કઈ રીતના હોય? એના થાંભલા સાઈડમાં નાખેલા હોય અને રેલવેની ઉપરની બાજુ એના તાર નાખેલા હોય, જેમ થાંભલા છે તાર છે એ રીતના તાર હોય. પછી એનું એન્જિન ઉપર એક સ્ટેન્ડ આવે, એ સ્ટેન્ડ ઉપર એક નીચું થાય, ઉપર થઈ જાય એટલે એને પાવર મળે, એ પાવર થી હાલે, વિદ્યુત થી ચાલે. એ પ્રકારના એન્જિન, આ 3 પ્રકારના રેલવે એન્જિન છે એ હોય છે. એની અંદર જોઈએ તો વર્તમાન સમયમાં વરાળથી ચાલતા એન્જિનો હવે પ્રવાસન હેતુથી ચલાવાતી હેરિટેજ રેલવેમાં જ ઉપયોગ થાય. કે હાલના સમયમાં જોઈએ તો જે વરાળથી ચાલતા જે એન્જિનો છે એ હવે પ્રવાસન હેતુથી ચલાવાતી હેરિટેજ રેલવેમાં, ટૂંકમાં ફરવા માટે એનો ઉપયોગ થાય. કેટલીક જગ્યાએ આપણે ફરવું, જંગલ વિસ્તાર હોય અથવા કોઈ પણ હેરિટેજ વિસ્તાર, ફરવાલાયક સ્થળો હોય, તો એમાં એ રેલવે વરાળ એન્જિન વપરાય. એ જે પ્રમાણમાં નાના આવે, અત્યારે જે છે એન્જિન મોટા છે, એનો ટ્રેક પણ વધારે પહોળો છે. જે પહેલા જે આપણે ગાડી હતી એનો ટ્રેક આવે એકદમ સાંકડો હતો ને એને નાની ટ્રેન હતી, અત્યારે પ્રમાણમાં મોટી છે. ડીઝલ તથા વિદ્યુત એન્જિનોનું ઉત્પાદન પશ્ચિમ બંગાળમાં મિહિજામમાં ચિત્તરંજન લોકોમોટિવ વર્કસ, ચિત્તરંજન લોકોમોટિવ વર્કસ, આ એનું ઉત્પાદન ઉદ્યોગનું નામ છે. દાખલા તરીકે આપણે કેમ અહીંયા ગેરેજ હોય તો દાખલા તરીકે કોઈ પણ ગેરેજનું નામ અને ઓટો ગેરેજ, અથવા કોઈ પણ દુકાન હોય તો દુકાનનું નામ અને પ્રોવિઝન સ્ટોર. તો એવી જ રીતે અહીંયા એ જ્યાં રેલવેના સાધનોનું ઉપકરણ કરે છે તો એનું નામ છે ચિત્તરંજન લોકોમોટિવ વર્કસ. વારાણસીમાં ડીઝલ લોકોમોટિવ વર્કસ તથા જમશેદપુરમાં ટાટા લોકોમોટિવ વર્કસ. એમાં આ રેલવેના સાધનોનું ઉત્પાદન છે થાય છે. મુસાફરો માટેના ડબ્બા પેરામ્બુર, બેંગલુરુ અને કપૂરથલા અને કોલકાતામાં બને. જો મુસાફરો માટેના ડબ્બા મુખ્યત્વે ક્યાં બને છે? એના 4 સ્થળના નામ છે: પેરામ્બુર, બેંગલુરુ, કપૂરથલા અને કોલકાતા, જ્યાં મુસાફરો માટેના ડબ્બાઓ છે બનાવવામાં આવે છે. આ ઉપરાંત રેલવેના પાટા, આ સિવાય જોઈએ તો રેલવેના પાટા, એન્જિનના સ્પાટ એટલે સ્પેર પાર્ટ, રેલવેના ડબ્બા છે, એન્જિનના અલગ અલગ સ્પેર પાર્ટ છે, એના વ્હીલ એટલે કે એના જે લોખંડના ટાયર છે વગેરે કારખાના પણ છે. અલગ અલગ સ્પેર પાર્ટના કારખાનાઓ છે એ પણ ભારતમાં છે. આપણે રેલવેના એન્જિનો તથા બીજા ઉત્પાદનોની વિદેશમાં નિકાસ પણ કરી. આપણે ભારત દેશ છે રેલવે એન્જિન અથવા તો રેલવે એન્જિનના બીજા અન્ય સ્પેર પાર્ટ છે એની નિકાસ પછી એ પણ બીજા અન્ય દેશોની અંદર કરે છે. તો આ વાત થઈ આપણે રેલવે તંત્રની, જે પરિવહન ઉપકરણ ઉદ્યોગ એની અંદર રેલવે. તો
તો અહીંયા સુધીના આજના આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ અને આ બધા ઉદ્યોગો વિશે એકવાર લખી અને પાકું કરવા. આ બધા ઉદ્યોગો વિશે લખવાનું, એલ્યુમિનિયમ થી શરૂ કરી અને રેલવે સુધીનું બધું જ એકવાર લખી અને પાકું કરવું એ તમારું હોમવર્ક છે.